ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક ઓઇલ કંપની તરફથી અમને પૂરતો પુરવઠો મળે છે। 2 દિવસ બેંકની રજા ગઈ અને સર્વર ઇસ્યુ કંપનીના અને પેમેન્ટના ઇસ્યુને હિસાબે માલ આવવામાં થોડો પ્રોબ્લેમ થયો છે અને પબ્લિક પેનિક થઈ અને બધા ફૂલ ટાંકી કરી અને વધારે પડતું પેટ્રોલ ઉપાડવા માંડ્યા, એટલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું। બાકી બધા પાસે પોતાનો પૂરતો રોજિંદાનો જે વેચાણ છે એ 2 દિવસનો સ્ટોક હતો જ તે। અને અત્યારે પણ અમારે બધાને પબ્લિકને એટલું જ કહેવાનું છે કે ભાઈ રોજ અમારે જે જોવે છે એ માલ કંપની તરફથી મળે છે। કોઈએ વધારાનો સ્ટોક કરવો નહીં, ખોટી કારણ વગરની ભીડ કરવી નહીં, કારણ વગરનું અફવાઓ ફેલાવી નહીં। સરકાર તરફથી અને ઓઇલ કંપની તરફથી અમને ઇમરજન્સી કેસમાં અમારી બધી ગાડીઓ ફટાફટ ભરાઈ જાય છે, એટલે પેટ્રોલની શોર્ટેજ છે એવું કોઈ જગ્યાએ અફવા આવે તો એ વાત સાવ તદ્દન ખોટી છે। આગામી દિવસોમાં શું સ્થિતિ છે? આગામી દિવસોમાં પણ અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે અમને હજી સુધી કોઈ એવી સૂચના આપવામાં નથી આવી કે તમને કોઈ કટ ઓફ કરવામાં આવશે માલમાં કે આ કે તે। હા, અમને એવું કહેવામાં આવ્યું છે કે બેરલ કે કોઈ સ્ટોરેજ કરતું હોય એને માલ આપવાનો રહેતો નથી, ફક્ત વેહિકલ પૂરતો જ અમારે માલ આપવાનો છે। વેહિકલની ટેન્ક સિવાય અમે કોઈ જગ્યાએ આપતા નથી અને આપીશું પણ નહીં। આગામી સમયમાં ભાવ બાબતની ચર્ચા હજી સુધી અમારે કોઈ થઈ નથી, પણ હવે એ તો સરકારનો નિર્ણય છે। સરકાર ક્યારે શું કરે અને ક્યારે શું નિર્ણય લે એ તો સરકારના હાથની વાત છે।